ભરૂચ શહેરમાં વિકાસના દાવાઓ વચ્ચે કહેવાતા આઇકોનિક રોડ પર પડેલા મસમોટા ભુવાએ ફરી એકવાર માર્ગના બાંધકામની ગુણવત્તા અંગે ચર્ચા જગાવી છે. ભરૂચ નગરપાલિકાના આઇકોનિક રોડની મોટી મોટી ગુલબાંગોનો પરપોટો માર્ગ પર પડેલા ભુવાએ ફોડી નાખતા ભરૂચ નગરપાલિકાની કામગીરી શંકાના ઘેરામાં આવી ગઈ છે. શક્તિનાથથી ભૃગુઋષિ બ્રિજને જોડતો આ મુખ્ય માર્ગ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ અચાનક પડેલા ભુવાએ આ વિકાસના દાવાઓ પર સવાલો ઉભા કર્યા છે. હવે આ માર્ગના કામની ગુણવત્તા અને ભ્રષ્ટાચાર અંગે લોકચર્ચાએ ભારે જોર પકડ્યું છે. જૂની મામલતદાર કચેરી સામે નર્મદા એપાર્ટમેન્ટ તરફ જવાના માર્ગ પર અચાનક મસમોટો ભૂવો પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. થોડા સમય માટે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો અને ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો હતો. ઘટનાની જાણ થતા ભરૂચ નગરપાલિકાના સભ્યો, અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને કોઈ અકસ્માત ન સર્જાય તે માટે બેરિકેડિંગ કરીને માર્ગને સુરક્ષિત બનાવવામાં આવ્યો હતો અને ભૂવો પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા નોંધાઈ ન હતી. જોકે શહેરનો આ સૌથી મહત્વપૂર્ણ આઇકોનિક માર્ગ ભૂતકાળમાં પણ વીજ પોલમાં ભ્રષ્ટાચારને લઈને ચર્ચામાં આવ્યો હતો. હવે માર્ગ પર પડેલા ભૂવાએ ફરી અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. જો કરોડોના ખર્ચે બનેલો માર્ગ થોડા જ સમયમાં આવી સ્થિતિમાં પહોંચી જાય તો તેની પાછળનું કારણ શું? શું બાંધકામની ગુણવત્તામાં કોઈ ઉણપ હતી કે અન્ય કોઈ કારણ જવાબદાર છે? જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોય? તેવા સવાલોની ચર્ચા હવે લોકોમાં તેજ બની છે. આઇકોનની વાત કરો છો તો ભરૂચ શહેરનો રાજમાર્ગ કહેવાય, શક્તિનગર થી લઈ ને મામલતદાર સુધીનો રાજમાર્ગ કહેવાય. તો તમે રાજમાર્ગનો વિકાસ કરવા માંગો છો? આટલો મોટો ભૂવો પડે, કાલે કોઈ છોકરો મરી જાય તો જવાબદારી કોની? ગયા 15 દિવસની અંદર કે 10 દિવસની અંદર 3 છોકરાના જીવો આવી રીતે આકાશમાંથી ગયા છે. હજુ બી કોઈને જીવ લેવાની ઈચ્છા હોય તો ઈચ્છા એ લોકો પૂરી કરે. આવનાર દિવસોની અંદર જલ્દી આવા પગલા લેવા નહીં આવે. સાવચેતીના પગલા જે તે અધિકારીને દંડનીય પગલા લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.